अथेकादशोऽध्यायः। सूत उवाच आनर्तान् सौपव्रज्य स्मृतान् जनपदान् स्वकान् दद्मोदरवरं तेषां विषादं शमयन्निव स उच्चकाशे धवलोदरोऽपि उरुक्रमस्याधरशोणशोणिमा दात्मायमानः करकञ्जसम्पुटे यथाब्जखण्डे कलहंस उत्स्वनः तमुपश्रुत्य निनदं जगद्भयभयावहम् प्रत्युद्ययुः प्रजाः सर्वा भर्तृदर्शनलालसाः तत्रोपनीतबलयो रवेर्दीपमिवादृताः आत्मा रामं पूर्णकामं निजलाभेन नित्यदा प्रीत्युत्फुल्लमुखाः प्रोचुर्हर्षगद्गदया गिरा पितरं सर्वसुहृदमवितारमिवार्भकाः नतास्मते नाथ सदाङ्घ्रिपङ्कजम् वैरिञ्च सुरेन्द्रवन्दितम् परायणं क्षेममिहेच्छतां परम् न यत्र कालः प्रभवेत् परः प्रभुः भवाय नस्त्वं भव विश्वभावन त्वमेव माता च सुहृत्पतिः पिता त्वं सद्गुरुर्नः परमं च दैवतं यस्यानुवृत्त्या कृतिनो बभूविम अहो सनाथा भवता स्म यद्वयं त्रैविष्टपानामपि दूरदर्शनम् प्रेमस्मितस्निग्धनिरीक्षणाननं पश्येम रूपं तव सर्वसौभगम् यर्ह्यम्बुजाक्षापससार भोगवान् कुरून्मधून्वात सुहृद्दिदृक्षया तत्राप्तकोटिप्रतिमः क्षणो भवेत् रविं विनाक्ष्णोरिव नस्तवाच्युत इति चोदीरिता वाचः प्रजानां भक्तवत्सलः दृष्ट्या वितन्वन् प्राविशत्पुरीम् ઓમ. સુતજી કહે છે શ્રી કૃષ્ણે પોતાના સમૃદ્ધ આનર્ત દેશમાં પહોંચીને, આનર્ત એટલે દ્વારકા છે, હું ધારું છું, આનર્ત દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહ વેદના બહુ શાંત કરતા પોતાનો શ્રેષ્ઠ 5 જન્યનાનો શંખ વગાડ્યો. ભગવાનના હોઠોની લાલીથી લાલ થયેલો એ શ્વેત વર્ણનો શંખ વાગતી વખતે એમના કર કમળોમાં એવો શોભાયમાન થયો જાણે લાલ રંગના કમળો પર બેસીને કોઈ રાજહંસ ઉચ્ચ સ્વરથી મધુર ગાન કરી રહ્યો હોય. ભગવાનના શંખનો એ ધ્વનિ સંસારના ભયને ભયભીત કરનારો છે. એ સાંભળીને બધી પ્રજા પોતાના સ્વામી એટલે એવું ધ્યાન કરવાનું કે ભગવાનના કરકમળોમાં શંખ છે. કરકમળ અત્યંત રક્ત લાલ લાલ છે, પર સફેદ શંખ છે. એ શંખ ફૂંકવામાં આવી રહ્યો છે કે જાણે કે રાજહંસ હોય અને કલરવ કરી રહ્યો હોય એવો સુંદર શંખનો ધ્વનિ નીકળે છે. એટલે આવી બધી લીલાઓ વખતે ધ્યાન કરવા માટે ભગવાનના શંખનો એ ધ્વનિ સંસારના ભયને ભયભીત કરનારો છે. એને સાંભળીને બધી પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી. આવીએ પધારીએ ને આમ છડી પોકારાય તો લોકોને ખબર પડે કે પધારે છે મહારાજ. એટલે શંખ ફૂંકાય એટલે ખબર પડી કે પધાર્યા છે. એટલે આખું ગામ ભેગું થઈ ગયું દ્વારકા પોતાના પ્રભુને આવતા જોવા માટે. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. એ પોતાના આત્મલાભથી જ સદા સર્વદા પૂર્ણ કામ છે. છતાં પણ જેવા લોકો બહુ આદરથી ભગવાન સૂર્યને જે પ્રકારે દીપદાન કરે છે તેવી રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. નહીં કે શ્રી કૃષ્ણને જરૂર હતી એની, પણ સૂર્યને દીપક બતાવીએ છીએ એવી રીતે પ્રજાએ આવીને ભગવાનનું સ્વાગત કર્યું. બધાના મુખ કમળ પ્રેમથી ખીલી ઉઠ્યા. હર્ષગદગદ વાણીથી બધાના સુહૃદ અને સંરક્ષક ભગવાન શ્રી કૃષ્ણની છીક એવી રીતે સ્તુતિ કરવા લાગ્યા જેવી રીતે બાળક પોતાના પિતાને પોતાની તોતડી ભાષામાં વાત કરતો હોય. કહેવા લાગ્યા, હે સ્વામી, અમે આપના એ ચરણ કમળોને સદા સર્વદા પ્રણામ કરીએ છીએ, જેમની વંદના બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર પણ કર્યા કરે છે. જે આ સંસારમાં પરમ કલ્યાણ ચાહનારાને માટે સર્વોત્તમ આશ્રય છે. જેમનું શરણ લઈ લીધાથી
પરમ સમર્થ કાળ પણ એક વાળ પણ વાંકો કરી શકતો નથી. હે વિશ્વભાવન, આપ જ અમારા માતા, સુહૃદ, સ્વામી અને પિતા છો. આપ જ અમારા સદગુરુ અને પરમ આરાધ્ય દેવ છો. આપના ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યા છીએ. આપ જ અમારું કલ્યાણ કરો. આહા, અમે આપને પ્રાપ્ત કરીને સનાથ થઈ ગયા છીએ, કારણ કે આપના સર્વ સૌંદર્ય સાર અનુપમ રૂપનું અમે દર્શન કરતા રહીએ છીએ. કેવું સુંદર મુખ છે, પ્રેમપૂર્ણ મુસ્કાનથી સ્નિગ્ધ ચિતવન. આ દર્શન તો દેવતાઓને પણ દુર્લભ છે. હે કમળ નયન શ્રી કૃષ્ણ, જો એટલે આવું થાય ને ખરેખર કે ભગવાન વડે સનાથ છીએ અને ભગવાન વગર અનાથ છીએ. સનાથ એટલે શું કે મારે કોઈક મારી ચિંતા કરનારો છે. નાથના કામ છે આપણું રક્ષણ પણ કરવાનું, ભરણ પોષણ કરવાનું, બધું કરવાનું કામ છે. એટલે ભગવાન વડે સનાથ હોઈએ તો રક્ષણની પોષણની જવાબદારી ભગવાનની છે. અને તો આપણને એમાં જ શ્રદ્ધાને કારણે સંતોષ છે કે ભગવાન બેઠો છે, ચિંતાશી છે. ભગવાન જ્યારે વિશ્વનું ભરણ પોષણ કરનારો છે અને મારું પણ પોષણ કરનારો છે, તો ચિંતાશીને જેના વડે સનાથ થતા હોઈએ અને જેના વગર અનાથ થતા હોઈએ પણ શોધી કાઢવું જોઈએ. તો પૈસાથી સનાથ છું કે સમૃદ્ધિથી સનાથ છું કે સત્તાથી સનાથ છું? જેના વડે સનાથ, આ સનાથનો અર્થ આવો છે. અથવા ભગવાનમાં શ્રદ્ધા કે ભક્તિ હોવી એનો અર્થ આવો છે કે હું ભગવાન વડે સનાથ છું. એનો અર્થ કે મારું સુખ અને સલામતી અને શાંતિ ભગવાનમાં છે. હું ગમે તેવું બોલું, પણ જો મારા સુખ શાંતિ કે મારી સલામતી પૈસામાં આધારિત છે તો હું પૈસાથી સનાથ છું. હે નાથ, હે દયાળુ, હે કૃપાળુ, ગમે એટલું ભજન કરતો હોઉં, પણ ખરેખર તો હું લક્ષ્મી દેવીનો થી સનાથ છું. બરાબર? એટલે આ બધા શબ્દો કેવા સુંદર વપરાતા હોય છે કે હે ભગવાન, આપના વડે સનાથ છીએ. એનો અર્થ એવો થઈ જ ગયો કે બીજા કોઈના વડે સનાથ થતા નથી. બીજું ગમે તેટલું હોય, અમે અનાથ જ છીએ જ્યાં સુધી આપ અમારા નાથ નથી થયા. હા, હે કમળનયન શ્રી કૃષ્ણ, જ્યારે આપ પોતાના ભાઈ બંધુ બાંધવોને મળવાને માટે હસ્તિનાપુર અથવા મથુરા વ્રજ મંડળ ચાલ્યા જાઓ છો, ત્યારે આપના વગર અમારું એક એક ક્ષણ કોટી કોટી વર્ષો સમાન લાંબુ થઈ જાય છે. આપના વિના અમારી દશા એવી થઈ જાય છે જેમ સૂર્ય વગર આંખોની થતી હોય. હે ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ, પ્રજાના મુખથી આવા વચન સાંભળતા અને પોતાની કૃપામય દૃષ્ટિથી એમના ઉપર અનુગ્રહની વૃષ્ટિ કરતા દ્વારકામાં પ્રવિષ્ટ થયા. એટલે આનંદ એટલે દ્વારકા. જેવી રીતે નાગ અહીંથી બાકી છે, કેમ 10માં વાંચેલો. જેમ નાગ પોતાની નગરી ભોગવતી પાતાળપુરીની રક્ષા કરે છે, તેવી રીતે ભગવાનની દ્વારકાપુરી પણ મધુ, ભોજ, દશાર્હ, અર્હ, કુકુર, અંધક અને વૃષ્ણિવંશી યાદવોથી, જેમના પરાક્રમની તુલના બીજા કોઈની સાથે કરી શકાતી નથી, સુરક્ષિત હતી. 11મા શ્લોકથી વાંચીએ. મધુભોજ દશાર્હાર કુકુરાંધક વૃષ્ણિભિઃ આત્મતુલ્ય બલૈર્ગુપ્તાં નાગૈર્ભોગવતીમિવ સર્વર્તુ સર્વ વિભવ પુણ્ય વૃક્ષલતાશ્રમૈઃ ઉદ્યાનોપવનારામય વૃત પદ્માકરશ્રિયં ગોપુરદ્વાર માર્ગેષુ કૃત કૌતુક તોરણામ ચિત્રધ્વજ પતાકાગ્રૈરંતઃ પ્રતિહતા તપામ सम्मार्जित महामार्ग रथ्यापणकचत्वरां सिक्तां गन्धजलैरुक्तां फलपुष्पाक्षताङ्कुरैः द्वारि द्वारि गृहाणां च दध्यक्षतफलेक्षुभिः अलङ्कृतां पूर्णकुम्भैर्बलिभिर्धूपदीपकैः निशम्य प्रेष्ठमायान्तं वसुदेवो महामनाः अक्रूरश्चोग्रसेनश्च रामश्चाद्भुतविक्रमः प्रद्युम्नश्चारुदेष्णश्च साम्बो जाम्बवती सुतः प्रहर्षवेगोच्छ्वसितशयनासनभोजनाः वारणेन्द्रं पुरस्कृत्य ब्राह्मणैः ससुमङ्गलैः शङ्खतुल्यनिनादेन ब्रह्मघोषेण चादृताः प्रत्युज्जग्मुरथैर्हृष्टाः प्रणयागतसाध्वसाः वारमुख्याश्च शतशो यानैस्तद्दर्शनोत्सुकाः लसत्कुण्डलनिर्भातकपोलवदनश्रियः नटनर्तकगन्धर्वाः सूतमागधवन्दिनः
गायन्ति चोत्तमश्लोकचरितान्यद्भुतानि च भगवांस्तत्र बन्धूनां पौराणामनु यथा विद्युपसंगम्य सर्वेषां मानमादधे प्रवाभिवादनाश्लेषकरस्पर्शस्मिते क्षणैः आश्वस्य चाश्वपाकेभ्यो वरैश्चाभिमतैर्विभुः स्वयं च गुरुभिर्विप्रैः सदारैस्थविरैरपि आशीर्भिर्युज्यमानो नैर्वन्दिभिश्चाविशत्पुरम् राजमार्गं गते कृष्णे द्वारकायाः कुलस्त्रियः हर्माण्यारुरुहुर्विप्रतदीक्षणमहोत्सवाः नित्यं निरीक्षमाणानां यदपि द्वारकौकसां नैव तृप्यन्ति हि दृशश्रियो धामाङ्गमच्युतम् श्रियो निवासो यस्योरः पानपात्रमुखं दृशाम् बाहवो लोकपालानां सारङ्गाणां पदाम्बुजम् सितातपत्रव्यजनैरुपस्कृतः प्रसूनवर्षैरभिवर्षितः पथि पिशङ्गवासा वनमालया बभौ घनो यथार्कोडुपचापवैद्युतैः। એ નગરી સમસ્ત ઋતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન અને પવિત્ર વૃક્ષો અને લતાઓના કુંજોથી યુક્ત હતી. સ્થાન સ્થાન પર ફળોથી ભરેલા ઉદ્યાનો, પુષ્પવાટિકાઓ અને ક્રીડાવનો હતા. વચ્ચે વચ્ચે કમળયુક્ત સરોવર નગરની શોભાને વધારી રહ્યા હતા. નગરના ફાટકો, મહેલના દરવાજાઓ અને સડકો પર ભગવાનના સ્વાગત માટે બંધનવાર તોરણો લગાવ્યા હતા. ચારે તરફ ચિત્ર વિચિત્ર ધ્વજા પતાકાઓ ફરકી રહી હતી, જેનાથી એ સ્થાનો પર તડકાની કોઈ અસર પડતી નહોતી. એના રાજમાર્ગ, અન્યાન્ય સડકો, બજાર અને ચોક વાળી જોડીને સુગંધી જોડી સિંચવામાં આવ્યા હતા અને ભગવાનના સ્વાગત માટે વરસાવેલા ફળ, ફૂલ, અક્ષત અને અંકુર ચારે તરફ વિખરાયેલા હતા. ઘરોના પ્રત્યેક દ્વાર ઉપર દહીં, અક્ષત, ફળ, શેરડી, જળથી ભરેલા કળશો, ઉપહારની વસ્તુઓ અને ધૂપ દીપ વગેરે સજાવવામાં આવેલા હતા. ઉદાર શિરોમણી વસુદેવ, અક્રૂર ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમી બલરામ, પ્રદ્યુમ્ન ચારુદેશણ અને જાંબવતીનંદન સાંબે જ્યારે એ સાંભળ્યું કે અમારા પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે, ત્યારે એમના મનમાં એવો આનંદ ઉમટ્યો કે એ લોકોએ પોતાની બધી આવશ્યક કાર્ય, સૂવું, બેઠવું, ભોજન કરવું વગેરે છોડ્યું. પ્રેમના આવેગથી એમનું હૃદય ઉછળવા લાગ્યું. એ મંગળ શુકનને લઈને એક ગજરાજને આગળ કરીને સ્વસ્ત્યાન પાઠ કરતા અને માંગલિક સામગ્રીથી સુસજ્જિત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા. શંખ અને તુરહી વગેરે બાજા બાજવા લાગ્યા અને વેદધ્વનિ થવા લાગ્યા. એ સર્વ હર્ષિત થઈને, રથો પર સવાર થઈને અને આદર બુદ્ધિથી ભગવાનની સામયો કરવા ચાલ્યા. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનને માટે ઉત્સુક સેંકડો શ્રેષ્ઠ વારાંગનાઓ, જેમના મુખ કપોલો પર ચમકતા કુંડળોની કાંતિ પડવાથી બહુ સુંદર દેખાતા હતા, પાલખીઓ પર ચડીને ભગવાનનો સામયો કરવા ચાલ્યા. બહુ બધા નટ, નાચનારા, ગાનારા, બિરદ વખાણ એટલે બિરદાવલી ગાનારા, સૂત, માગધ અને બંદીજનો ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રોનું ગાયન કરતા ચાલ્યા. ભગવાન શ્રી કૃષ્ણના બંધુ બાંધવો, નાગરિકો અને સેવકોથી એમની યોગ્યતા અનુસાર અલગ અલગ મળીને બધાનું ભગવાને સન્માન કર્યું. કોઈને મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા, કોઈનું વાણીથી અભિવાદન કર્યું, કોઈને હૃદય સાથે લગાવ્યા, કોઈની સાથે હાથ મેળવ્યા, હસ્તધૂનન કર્યું, કોઈની તરફ જોઈને સ્મિત કર્યું અને કોઈને કેવળ પ્રેમભરી દૃષ્ટિથી જોઈ લીધા. જેની જે ઈચ્છા હતી તેને એ જ વરદાન આપ્યું. આ પ્રકારે ચાંડાલ પર્યંત, ચંડાળ સુધીના બધાને, જેને જેને ફરિયાદ હોય, તે તકલીફ હોય, ગોપ બ્રાહ્મણ પ્રતિપાળ એટલે ભગવાન ગાયનું અને બ્રાહ્મણનું પ્રતિપાલન કરે છે અને ચંડાળનો આદર નથી કરતા, એ જરા વાંચી લે. અહીં સંસ્કૃતમાં પણ છે. કેટલામો શ્લોક છે? સ્વપાકેભ્ય આશ્વાસ્ય ચ અશ્વપાકેભ્ય. તો ચંડાળ સુધીના બધાને જ સંતુષ્ટ કરીને ગુરુજન, પત્ની સહિત બ્રાહ્મણ અને વૃદ્ધોનું તથા બીજા લોકોના પણ આશીર્વાદ ગ્રહણ કરતા અને બંદીજનોથી બિરુદાવલી સાંભળતા સર્વની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ નગરમાં પ્રવેશ કર્યો.
શૌનકજી જે સમયે ભગવાન રાજમાર્ગથી જઈ રહ્યા હતા એ સમયે દ્વારકાની કુળકામિનીઓ ભગવાનના દર્શનને જ પરમાનંદ માનીને પોતપોતાની અટારીઓ પર ચડી ગઈ. આ બધાનો અર્થ એવો છે કે સ્ત્રીઓને નીચે આવીને દર્શન કરવાનો છૂટ નહીં હોય. હંમેશા જતા ને આવતા બધા અટારી પર ચડીને દર્શન કરે છે અને ઉપરથી ફળ ફૂલ વહેરે છે અને બધું કરે છે. સ્ત્રીઓ રસ્તા પર આવી જાય અને સામે ઉભી આવીને આવું બધું નહીં થતું હોય. એનો અર્થ એવો થતો હોવો જોઈએ. બધે એવું જ છે ને, એવું જ હોય. એક રીત તો હોય ને. એટલે કંઈક મર્યાદા, કંઈક આમન્ય, કંઈક વ્યવસ્થા, કશુંક તો હોય. બસ જેમ ફાવે તેમ જ્યારે ફાવે તેમ નીકળી પડ્યા અને જેમ ફાવે તેમ વર્તન કર્યું, આવું નથી હોતું. એમાં જ એમની મર્યાદા છે. એમાં એમને કોઈએ એમને પ્રતિબદ્ધ કરી છે અને એમને રજા નથી આપતા એવું નથી. એમનું ગૌરવ એમાં છે. એ સમજે છે કે રસ્તા પર જવાનું આપણું કામ નથી, આપણું કામ ઉપર રહેવામાં છે. એનું ગૌરવ છે એમાં. અને એને પણ સમજવું જોઈએ કે અમારું ગૌરવ છે. ભગવાનના વક્ષસ્થળ મૂર્તિમાન સૌંદર્ય લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. એમનું મુખારવિંદ નેત્રો દ્વારા પાન કરવાને માટે સૌંદર્ય રૂપી અમૃતથી ભરેલું પાત્ર છે. એમની ભુજાઓ લોકપાલોને પણ શક્તિ આપનારી છે. એમના ચરણ કમળ ભક્ત પરમહંસોના આશ્રય છે. એમના અંગ અંગ શોભાના ધામ છે. ભગવાનના સૌંદર્યને દ્વારકાવાસીઓ નિત્ય નિરંતર નિહાળ્યા કરે છે, છતાં પણ એમની આંખો એક ક્ષણને માટે પણ તૃપ્ત થતી નથી. દ્વારકાના રાજમાર્ગ પર ભગવાન શ્રી કૃષ્ણની ઉપર શ્વેત વર્ણનું છત્ર ખેંચવામાં આવ્યું છે. શ્વેત ચમરીને ઢોળવામાં આવી રહ્યા છે. ચારે તરફથી પુષ્પની વર્ષા થઈ રહી છે. એ પીતાંબર અને વનમાળા ધારણ કરેલા છે. આ સમયે એવા શોભતા હતા જાણે શ્યામ મેઘ એક જ સાથે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્રધનુષ અને વીજળીથી શોભાયમાન થયો હોય. 28મા શ્લોકથી વાંચીએ. પ્રવિષ્ટસ્તુ ગૃહં પિત્રોઃ પરિષ્વક્તસ્વ માતૃભિઃ વવંદે શિરસા સપ્ત દેવકી પ્રમુખા મુદા તાઃ પુત્રમંકમારોપ્ય સ્નેહસ્નુતપયોધરાઃ હર્ષ વિહ્વલિતાત્માનસ્ય શિશુર્નેત્રજૈર્જનૈઃ અથાવિશત્સ્વ ભવनं સર્વકામમનુત્તમम् પ્રાસાદાયત્ર પત્નીનાં સહસ્રાણિ ચ ષોડશ પત્ન્યઃ પતિં પ્રોષ્ય ગૃહાન મહોત્સવાઃ ઉત્તસ્તુરારાः સહસાસનાશ્રયાદ સાકં વ્રતૈર્વ્રીડિતલોચનાનનાઃ તમાત્મજૈર્દૃષ્ટિભિરन्तરાત્મના દુરંત ભાવઃ પરિરેભિરે પતિં નિરુદ્ધમપ્યાશ્રવદંબુનેત્રયોઃ વિલજ્જતીનાં ભૃગુવર્યવૈક્લવાદ યદ્યપ્યસૌ પાર્શ્વગતો રહો ગતઃ તથાપિ તસ્યાંઘ્રિયુગં નવં નવં પદે પદે કાવિરમેત તત્પદાત ચલાપि यच्छ्रीर्न जहाति कर्हिचित् एवं नृपाणां क्षितिभारजन्मनाम् अक्षौहिणीभिः परिवृत्त तेजसा विधाय वैरं श्वसनो यथा नलं मिथो वधेनो परतो निरायुधः स एष नरलोकेऽस्मिन्नवतीर्णस्वमायया रेमे स्त्रीरत्नकूटस्थो भगवान् प्राकृतो यथा उद्दामभावपिशुनामलवल्गुहास व्रीडावलोकनिहतो मदनोऽपि यासाम् सम्मुह्य चापमजहात् प्रमदोत्तमास्ताः यस्येन्द्रियं विमथितुं कुहकैर्न शेकुः तमयं मन्यते लोको ह्यसङ्गमपि सङ्गिनम् आत्मौपम्येन मनुजं व्यापृण्वानं यतो बुधः दीशनमेषस्य प्रकृतिस्थोऽपि तद्गुणैः न युज्यते सदात्मस्थैर्यथा बुद्धिस्तदाश्रया तं मे निरेबलामूढस्त्रैणं चानुव्रतं रहः अप्रमाणविदो भर्तुरीश्वरं मतयो यथा
ભગવાન સૌથી પહેલા પોતાના માતા પિતાના મહેલમાં ગયા. આ બધાને આપણે શું એટલે સ્તુતિ થઈ, એટલે આ વિધાનો છે. પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિદ્યાર્થી ભિક્ષાચર્યમ ચરંતિ, એ વિધાન છે, એને વિધિ તરીકે ઘટાડવામાં આવે છે. માટે આપણે એવું કરવું જોઈએ. એમ માતા પિતાને પ્રણામ, પહેલા માતા પિતાના મહેલમાં ગયા અને માતા પિતાને પ્રણામ કર્યા, એટલે એનો અર્થ કે બહારથી આવીને પહેલા માતા પિતાને મળવા જવું અને માતા પિતાને પ્રણામ કરવા. ત્યાં આનંદથી એમણે દેવકી આદિ 7 માતાઓના ચરણો પર, આ તો કેટલી માતાઓ, પણ કેટલાને પગે લાગે, તો 7 માતાઓ છે, 7 માતાઓના ચરણ કમળોમાં પ્રણામ કર્યા, માથું રાખીને. એટલે કે દંડવત જ કરવા પડે ને, પગમાં માથું મૂકવું શું થાય, એ દંડવત પ્રણામ કર્યા. સ્નેહના કારણે માતાઓ એમને પોતાના હૃદય સાથે લગાવીને ગોદમાં બેસાડ્યા. સ્નેહના કારણે એમના સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગી, એમનું હૃદય હર્ષથી વિભોર થઈ ગયું અને આનંદના આંસુઓથી એમનો અભિષેક કરવા લાગી. માતાઓની આજ્ઞા લઈને એ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા. એટલે પોતાના મહેલમાં કે પત્નીઓના મહેલમાં જવાને માટે માતાઓને આજ્ઞા લીધી કે માં જવું તો કહેતો જવું અને ના કહેતો ના જવું. હા, સી કેવી મહાન આ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિમાં ભોગ નામની વસ્તુ તો છે જ નહીં. એટલે કોઈ વસ્તુ ભોગને માટે થતી હોય એવું નથી. એમાં 16,000 પત્નીઓના અલગ અલગ મહેલો હતા. પોતાના પ્રાણનાથ ભગવાન શ્રી કૃષ્ણને બહુ દિવસો પછી બહાર રહેલા પછી આવ્યા ઘેર, એ જોઈને રાણીઓના હૃદયમાં અત્યંત આનંદ થયો. એમને પોતાની નિકટ જોઈને તે એકાએક ધ્યાન છોડીને ઊભી થઈ ગઈ. એમણે કેવળ આસનનો જ નહીં પરંતુ એ નિયમોનો પણ ત્યાગ કર્યો જે એમણે પતિ પ્રવાસી થયા ત્યારે ગ્રહણ કર્યો હતો. તો નીચે લખ્યું છે પાદનોધમાં, જે સ્ત્રીનો પતિ વિદેશ ગયો હોય એણે આ નિયમોનું પાલન કરવું જોઈએ. ક્રીડામ શરીર સંસ્કારમ સમાજોત્સવ દર્શનમ હાસ્યમ પરગૃહે યાનમ ત્યજેત પ્રોષિત, અને પ્રોષિત ભર્તૃકા કહેવાય. તો પ્રોષિત ભર્તૃકા જેનો ભર્તા કે પતિ વિદેશ ગયો છે એટલે બહાર ગયો છે એની સાથે નથી. એ સ્ત્રીએ, જે સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય એ સ્ત્રીએ ખેલકૂદ, શૃંગાર, સામાજિક ઉત્સવોમાં ભાગ લેવા, હસી મજાક કરવી અને પાર્કે ઘેર જવું, આ 5 કામોને છોડવા જોઈએ. યાજ્ઞવલ્ક સ્મૃતિમાં કહ્યું છે કે સામાજિક દૂષણો ઊભા થાય છે કે આ નિયમો ન માનવાને કારણે. આમાંની કોઈ વસ્તુને શાસન ના સમજવું. અમારું શંકર કહે છે કે શાસ્ત્રો લોકોનું શાસન કરવા માટે નથી, શાસ્ત્ર લોકોનું કલ્યાણ કરવા માટે છે. એટલે અમારા કોઈ પણ વિધાનો હોય તો શાસન કરવા માટે નહીં. કેમ આવો નિયમ બનાવ્યો? એટલા માટે કે તારું ભલું થશે નથી. એ સમય એમના મુખ અને નેત્રોમાં લજ્જા છવાઈ ગઈ. ભગવાન પ્રત્યે એમનો ભાવ બહુ ગંભીર હતો. એમણે પહેલા મનમાં ને મનમાં જ, પછી નેત્રો દ્વારા અને ત્યાર પછી પુત્રોના બહાને શરીરથી એમનું આલિંગન કર્યું. શૌનકજી એ સમયે એમના નેત્રોમાં જે પ્રેમના આંસુ ભરાઈ આવ્યા હતા, એમણે સંકોચ વશાત એમને બહુ રોક્યા, છતાં પણ વિવશતાને કારણે આંખમાંથી આંસુ આવી ગયા. જોકે ભગવાન શ્રી કૃષ્ણ એકાંતમાં સર્વદા જ એમની પાસે રહેતા હતા, તથાપી એમના ચરણ કમળ એમને પદ પદ ઉપર નવા નવા જણાતા હતા. પતિ પત્નીનો સંબંધ પણ જો આને કેવો હોય તો પેલું રાધા અને કૃષ્ણને આવ્યું હતું ને વચ્ચે, શી સમજ પડે કે રાધા કૃષ્ણ શી વસ્તુ છે. ભલા સ્વભાવથી ચંચળ લક્ષ્મી જેમને એક ક્ષણ માટે પણ ક્યારેય છોડતી નથી, એની સન્નિધિમાં કઈ સ્ત્રીને તૃપ્તિ થઈ શકે છે. જેમ વાયુ વાંસોના સંઘર્ષથી દાવાનળ પેદા કરીને એને બાળી નાખે છે, તેવી રીતે પૃથ્વીના ભારભૂત અને શક્તિશાળી રાજાઓમાં પરસ્પર ભેદ પાડીને શસ્ત્ર વગર, ગ્રહણ કર્યા વગર જ ભગવાન શ્રી કૃષ્ણે એમને કેટલી અક્ષમણી સેના સહિત એકબીજાથી મરાવી નાખી અને એના પછી પોતે પણ ઉપરામ થઈ ગયા. સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાથી આ મનુષ્ય લોકમાં અવતીર્ણ થયા હતા અને હજારો રમણી રત્નોમાં રહીને એમણે સાધારણ મનુષ્યની જેમ ક્રીડા કરી. જેમના નિર્મળ અને મધુર સ્મિત એમના હૃદયના ઉન્મુક્ત ભાવોને સૂચિત કરનાર હતા. જેમની લજેલી ચિતવનની ચોટથી બેશુદ્ધ થઈને વિશ્વવિજય કામદેવે પણ પોતાનો દર્શનનો પરિત્યાગ કર્યો હતો. એ કમનીય કામિનીઓ પોતાના કામ વિલાસોથી જેના મનમાં જરાક પણ
ક્ષોભ પેદા કરી શકી નહીં એ અસંગ ભગવાન શ્રી કૃષ્ણને સંસારના લોકો પોતાની સમાન કર્મ કરતા જોઈને આસક્ત મનુષ્ય સમજે છે આ એમની મૂર્ખતા છે. એટલે વારંવાર યાદ કરાવે છે. જરાક લીલાનું વર્ણન આવ્યું અને માણસો સાચો માની બેસશે, તરત અસંગતા અને એમનું સ્વરૂપ યાદ કરાવી દેશે. આજ તો ભગવાનની ભગવત્તા છે કે એ પ્રકૃતિમાં સ્થિત રહીને પણ એના ગુણોથી ક્યારેય લિપ્ત થતા નથી. જેમ ભગવાનની શરણાગત બુદ્ધિ પોતાનામાં રહેનારા પ્રાકૃત ગુણોથી લિપ્ત થતી નથી. એ મૂળ સ્ત્રીઓ પણ શ્રી કૃષ્ણને પોતાને એકાંત સેવી સ્ત્રીપરાયણ ભક્ત સમજી બેઠી હતી, કારણ કે એ પોતાના સ્વામીના ઐશ્વર્યને જાણતી નહોતી. એવી જ રીતે જેવી રીતે અહંકારની વૃત્તિઓ ઈશ્વરને પોતાના ધર્મથી યુક્ત માને છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषीयोपाख्याने कृष्णद्वारका प्रवेशो नाम 11ोऽध्यायः.